તો હું આવી ગઈ છું આજના નવા બ્લોગ સાથે। ચાલો તો આજે હું હમણાં જઈ રહી છું સવારના નાસ્તા માટે ઇડલીનું ખીરું લેવા માટે। અને અહીંયા આગળ આપણે શોપ પર પહોંચી ગયા છે ઇડલીનું ખીરું લેવા। મેં લીધું 1 કિલો ઇડલીનું ખીરું અને ચટણી। ઘરે આવીને જમવાની તૈયારી કરી છે ને મેં લઈ લીધા છે ટામેટાં કાપવા માંડ્યા છે ફટાફટ। તો જમવામાં આજે બની રહ્યા છે છોલે અને પરાઠા। આ ડુંગળી કાપી લીધી છે। હવે આપણે ડુંગળીને અને ટામેટાને સાતળી લઈશું। ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને આ તેલ નાખી દીધું છે। તેલને ગરમ થાય એટલે આપણે એમાં ડુંગળી અને ટામેટું નાખીને તેને સાતળવા માંડીશું। ડુંગળી અને ટામેટાં સરસ સતળાઈ ગયા છે। હવે તેને આપણે ગ્રાઇન્ડરમાં તેને પીસી નાખીશું। થોડું ઠંડુ પડે ત્યારબાદ જ આપણે તેને પીસીશું। હવે આને ગ્રાઇન્ડરમાં મેં લઈ લીધું છે। ગ્રાઇન્ડરને બંધ કરી અને હવે આપણે એક બાજુ આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરીશું। તૈયાર આપણી થઈ ગઈ છે। એને એક વાટકીમાં લઈ લઈશું। આ ગ્રાઇન્ડરમાં આપણો મસાલો રેડી થઈ રહ્યો છે। ફરીવાર આપણે કઢાઈમાં તેલ નાખીશું। તેલને ગરમ થવા દઈશું। તેમાં આપણે આખા લાલ મરચાં અને મેં જીરું નાખી દીધું છે। એ સતળાઈ જાય એટલે આપણે તેમાં પેસ્ટ નાખી મસાલા બધા ઉપર નાખી દઈશું અને પેસ્ટને બરાબર શેકવા દઈશું। અહીંયા આગળ મેં પેસ્ટને બરાબર સાતળી દીધી છે। હવે તેમાં થોડું પાણી નાખી તેને ઉકાળીશું અને હવે આનામાં આપણે એડ કરીશું છોલે। છોલે તો રેડી થઈ ગયા છે પણ મેં છોલે નથી ખાધા, મને ઇડલી ભાવે છે એટલે મેં ખાધી ઇડલી। ચાલો તો કાલે ફરી મળીશું। બાય। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।